ફ્રોઝન ગર્લ આપ સૌનું સ્વાગત કરશે અને અમારા એક્ઝિબિશન ને નિહાળશે. તો આપણે ચાલો એક્ઝિબિશન જઈશું. અહીંયા આખું એન્ટાર્કટિકા ખંડ છે કે જેની અંદર સ્લેજ ગાડી વિથ રેન્ડિયર અને આ છે ઈગલુ પેગ્વિન સાથે અને આખો એન્ટાર્કટિકા ખંડ ઉભો કરેલો છે. સ્નો હાઉસ છે કે જ્યાં આગળ 12 માસ બરફ પડતો હોય તેવા ઘરો છે કે જેને આપણે સ્નો હાઉસ તરીકે ઓળખીએ છીએ. ભારતના એવા પણ કેટલાક પ્રદેશો છે કે જેની અંદર ઘણીવાર ઠંડી હોય તો તે લોકો આવી ભઠ્ઠીનો ઉપયોગ કરે છે અને ભારત જેવા વિસ્તારોની અંદર તાપણું કરીને પણ લોકો ઠંડીને ભગાવે છે. આજે ભારતના 10 ઠંડા પ્રદેશો જેવા કે કુલુ, મનાલી, શિમલા, કાશ્મીર અને કાશ્મીરમાં ખાસ લોકો આ ટાઈમે શિકારાની સવારી કરે છે. આ ભારતમાં ઉજવાતા અલગ અલગ તહેવારો છે જેવા કે શિયાળા દરમિયાન આવતા ખાસ તહેવારો નાતાલ, વૈશાખી, ઉત્તરાયણ, લોહરી, પોંગલ, ભવનાથનો મેળો અને મહાશિવરાત્રી. શિયાળા દરમિયાન ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો આ રીતે સૂકો મેવો અને પોંક ખાય છે અને સાથે જ જાત જાતના વસાણા ખાય છે. અને ફન ફંડા વિન્ટર કાર્નિવલ હોય અને ફન ફંડા તો કઈ ભૂલાય. અહીંયા અમારી ફ્રી ગેમ છે કે જે બચ્ચાઓ ફ્રીમાં રમશે અને ગિફ્ટ મેળવશે. શિયાળા દરમિયાન જ રણોત્સવની ખાસ મજા હોય છે અને આ આપણે રણ પ્રદેશ એટલે કે કચ્છના રણમાં સફેદ રણ તરીકે ઓળખાતા રણમાં આવી ગયા છે અને આ છે આપણા રણોત્સવની મજા. જ્યારે આપણે રણમાં જઈએ છીએ ત્યારે ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે જેમાં એક આ રીતે જે પ્રાચીન સંસ્કૃતિ છે તેને જીવંત રાખવામાં આવે છે. લોકો ટેન્ટમાં રહીને પોતાના વૈભવથી ભરેલા ઘરો છે તેમાંથી શાંતિ મેળવે છે અને કઈક અનેરો આનંદ મેળવીને અહીંયાથી જાય છે. અને આ છે અમારું નાનકડું છોટા ભીમ લડ્ડુ કાઉન્ટર સેન્ટર કે જે આપણને વિન્ટર કાર્નિવલનો અનેરો આનંદ આપે છે. આપણે આ કઠપુતલીના ખેલની મજા માણીને આપણે આ વિન્ટર કાર્નિવલનું પૂર્ણાવતિ કરીશું.